સુપ્રભાતમ દોસ્તો, સુંદર મજાની સવાર આપનું સ્વાગત કરી રહી છે. મંદ મંદ વહેતી તાજી હવા અને રાત્રિના આરામ બાદ પથારીમાં આંગળાઈ લઈને આપ નવા દિવસને સત્કારવા માટે તૈયાર થઈ રહ્યા છો. એવે સમયે સૌથી પહેલા તો હું આપનો મિત્ર જયનારાયણ આપને શુભ સવાર ઈચ્છું છું. આપનો દિવસ મંગળમય બની રહે. આપના જે કંઈ કામ આપ હાથ પર લો તે સફળ થાય અને આનંદ મંગળથી આપનો સમય પસાર થાય એવી મારી શુભકામનાઓ અને પ્રભુને પ્રાર્થના સ્વીકારજો. દોસ્તો, સવારે જે પ્રાર્થના કરવામાં આવે છે એમાં આપણે કહીએ છીએ કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આ અંગેનો ઉલ્લેખ હું અગાઉ કરી ગયો છું, પણ એક અછડતો ઉલ્લેખ આજે પણ ફરી કરું છું કે કરાગ્રે વસતે લક્ષ્મી. લક્ષ્મીને હંમેશા આંગળીના ટેરવે રાખો. એ ચંચળ છે. એ ક્યારે આવે છે ક્યારે જાય છે એની ખબર નથી પડતી. માટે લક્ષ્મી આવે તો છકી ના જશો, જાય તો નિરાશ ના થઈ શકો. કરમૂલે સરસ્વતી. સૌથી અગત્યની વાત છે, જે આપણે જ્ઞાનના યુગમાં જીવી રહ્યા છીએ, કાંડાના ભાગમાં કાંડા બળિયા થવું હોય તો સરસ્વતી કરમૂલે, હાથના અંતિમ ભાગમાં રાખો. એ તમને કાંડા બળ આપશે. નોલેજ ઇઝ પાવર. અને તમારી પાસે સરસ્વતી હશે તો તમે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ બળુકા માણસ બની શકશો. પણ સરસ્વતી ને લક્ષ્મીનો વિવેકપૂર્ણ ઉપયોગ ના કરો તો રાવણ થઈ જવાય. રાવણ પણ વિદ્વાન હતો. રાવણ પાસે પણ અમાપ સંસ્કૃત લક્ષ્મી હતી. કૃષ્ણની દ્વારિકા સોનાની હતી. યાદવો અત્યંત બળવાન હતા. બળ અને લક્ષ્મી એ બે વચ્ચે તમે તાલમેલ ન સાધો તો વિનાશ થાય છે. જે દ્વારિકાના કેસમાં થયું, જે લંકાના કેસમાં થયું. અને એટલે એ બેની વચ્ચે કર મધ્યે તુ ગોવિંદ, ભગવાનને સાક્ષી રાખીને કામ કરો તો તમારું કામ સુપેરે થશે અને તમે જે કંઈ કરશો એ સન્માર્ગે દોરનારું હશે. અને એટલે આજની આ શુભ સવારે આપ ઈશ્વરને સાક્ષી રાખીને, ઈશ્વરને મધ્યસ્થી રાખીને જે કંઈ કામ કરો તે કરો. ઈશ્વર તમને જુએ છે એનો ખ્યાલ રાખો. એ ખ્યાલ રાખો કે ઈશ્વર ન જોતો હોય એવી આ દુનિયામાં કોઈ જગ્યા નથી. અને આટલું જો ખ્યાલ રાખશો તો તરી જવાશે. દોસ્તો, આજે વાત કરવી છે બે કૃષ્ણ ભક્ત મહિલાઓની. એક મીરા, એક રાધા. રાધાજી અને મીરા પ્રેમ અથવા ભક્તિના ઉદાત્ત ઉદાહરણ આનાથી બીજા એકે ન મળી શકે. કાળખંડની દ્રષ્ટિએ રાધાજી કાનાના સમકાલીન હતા, સમવયસ્ક નહોતા. રાધાજી કૃષ્ણ કરતા મોટા હતા. ક્યારેક એ હકથી શ્રી કૃષ્ણ પર દાદાગીરી પણ કરી લેતા હતા, તો ક્યારેક રિસાઈ પણ જતા હતા. કાનો એનો પ્રિયતમ હતો, એનો પ્રેમ હતો, એનું સર્વસ્વ હતું. ઈસવીસન 1500ની આસપાસ જન્મેલ મીરાબાઈ બીજું એવું પાત્ર છે. મીરાબાઈનું લગ્ન મેવાડની ગાદી ઉપર બિરાજતા રાણા સાંગાના મહારાજ કુમાર ભોજરાજ સાથે થયું. લગ્ન પછી થોડા જ અરસામાં ભોજરાજનું તરુણાવયમાં અવસાન થયું. ત્યારબાદ મીરાબાઈએ સંપૂર્ણ સમર્પિત બની પોતાનું મન ગિરિધર ગોપાલમાં સ્થિર કર્યું. મીરાએ કહ્યું, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. સાધુના સત્સંગમાં મીરાએ પોતાનું મન કેન્દ્રિત કર્યું. એના સાસરિયાએ ક્રોધિત બની અમાપ અત્યાચારો મીરાબાઈ પર ગુજારવા માંડ્યા. ગાદી પર આવેલા ભોજરાજના ભાઈ વિક્રમાજીતે ક્રોધના આવેશમાં ઝેરી સાપને સુંદર પેટીમાં પૂરીને મીરાબાઈની પાસે મોકલે એવું કહેવરાવ્યું કે હું તમારી દ્રઢ ભક્તિ જોઈને ઘણો પ્રસન્ન થયો છું અને આ કિંમતી રત્નોનો હાર તમારા માટે ભેટ તરીકે મોકલાવું છું. તેને કંઠમાં ધારણ કરજો. મીરાએ આશ્ચર્ય સાથે પેટીનું તાળું ઉગાડીને હાર કાઢવા હાથ નાખ્યો. હાથ નાખતા જ વિસ્મય સર્પે દંશ દીધો, પણ મીરા એનાથી જરા પણ ગભરાય નહીં. એણે તો પદ ગાયું,
સાપ પિટારો રાણાજીને ભેજો, ચંદનહાર વણાસ્યા એમાં. અને પોતાના ઈષ્ટદેવ રણછોડજીનું સ્મરણ કરી એ ઝેરી સાપને પણ મીરાએ ફૂલની માળાની પેઠે ગળામાં ધારણ કર્યો. સદભાગ્યે એ સર્પના ઝેરની કોઈ પણ અસર મીરા પર થઈ નહીં. કહેવાય છે કે રામ રાખે અને કોણ ચાખે. સર્પ કરડ્યાથી પણ મીરા ન મરી. ત્યારે રાણાજીએ એક સોનાના પ્યાલામાં વિષ ગોળીને એ પ્યાલો મીરાબાઈની પાસે મોકલાવી કહેવરાવ્યું કે આ રણછોડજીનું ચરણામૃત છે, એને પી જજો. ચતુર મીરાબાઈ સમજી ગઈ હતી કે આ ચરણામૃત નથી, પણ મને મારી નાખવા સારું મોકલેલ હળાહળ વિષ છે. છતાં પણ એણે તો નીચેનું પદ ગાઈને આ ચરણામૃત પી લીધું. વિષ કો પ્યાલો રાણાજીને ભેજો, ચરણામૃત કર પીસા એમાં. વિષ કો પ્યાલો રાણાજીને ભેજો, ચરણામૃત કર પીસા એમાં. આખરે રાણાજીના ત્રાસથી કંટાળી ડાબો મેલ્યો મેવાડ ને મીરા ગઈ પશ્ચિમમાં. મીરા મથુરા, વૃંદાવન વગેરેની યાત્રા કરતા કરતા દ્વારિકા પહોંચ્યા. રાણાજીએ પાછળથી પશ્ચાતાપ થવાથી મીરાને તેડી લાવવા માણસો મોકલ્યા. પોતાના રક્ષણનો બીજો કોઈ ઉપાય ન સૂઝવાથી મીરાબાઈ ઈષ્ટદેવ રણછોડજીના મંદિરમાં બેસી ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા, હે નાથ, મારું રક્ષણ કરો, આ દુષ્ટોના હાથમાંથી મને બચાવો. દંતકથા એવી છે કે આ પ્રાર્થના કર્યા પછી તરત જ મીરાબાઈ અંતર્ધ્યાન થઈ ગયા અને રણછોડજીની કૃપાથી સદગતિએ પામ્યા. એટલે કે રણછોડજીના સ્વરૂપમાં, રણછોડજીની મૂર્તિમાં ભળી ગયા. જે લોકોએ તેમને મંદિરમાં પ્રવેશતા જોયા હતા તેમણે ઘણી શોધ કરી, પણ કંઈ પત્તો લાગ્યો નહીં. જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની જરૂરત નથી. શ્રદ્ધાળુઓ એવું માને છે કે મીરા ભગવાન રણછોડરાયજીની મૂર્તિમાં સમાઈ ગયા છે, રણછોડરાયજી સાથે એકરૂપ થઈ ગયા છે. અને એટલે રાધાજીની કૃષ્ણ ભક્તિની સરખામણી કરીએ તો મીરાએ માત્ર અર્પણ જ કર્યું. શ્રદ્ધા રાખીને હળાહળ ઝેર પી ગયા અને અત્યંત ઝેરી સાપના ઝેરી કરંડિયામાં પણ હાથ નાખ્યો. એ રાણાજીના સૈનિકોથી પણ ન ગભરાય. હવે કરીએ રાધાજીની વાત દોસ્તો. કૃષ્ણને મથુરા લઈ જવા માટે જ્યારે અક્રૂરજી આવ્યા ત્યારે રાધાજીએ રથના પૈડા નીચે સૂઈ ગયા અને કહ્યું, ઊભી નહીં થાવું. અક્રૂરજી, મારા શરીર પરથી રથને ચલાવો. કાના, તમારો વિયોગ મારાથી નહીં સહેવાય. તું તો મને વૈકુંઠ લઈ જવાનું કહેતો હતો. આજે હું તારી સાથે આવવાની છું. તારા વિના ગોકુળ વૃંદાવનનું જીવન નકામું છે. વાતાવરણ ગમગીન હતું. રાધાને કેમ સમજાવવું? કૃષ્ણે વાંસળી કાઢી. હે રાધે, તારા નામ સાથે હું ઘોષણા કરું છું કે આજ પછી વાંસળી નહીં વગાડો. અને અક્રૂરે રથ ચલાવ્યો. રાધાજી એ તો માત્ર કૃષ્ણનો વિયોગ સહ્યો, પણ કૃષ્ણ તો રાધાજી અને વાંસળી બંનેથી છૂટા પડ્યા. આ બંનેની સરખામણી કરતી એક ફિલ્મી ગીતની પંક્તિઓ કંઈક આવું કહે છે, राधा ने मधुबन में ढूंढा, मीरा ने मन में पाया, राधा जिसको बैठी वो गोविंद मीरा हाथ बिकाया, मीरा हाथ बिकाया. કદાચ આ કારણથી જ રાધા કૃષ્ણ એમ રાધાજી ને કૃષ્ણનું નામ જુદું જુદું બોલાય છે. એમ પણ કહેવાય છે કે રાધે કૃષ્ણ બિન રાધે આધે કૃષ્ણ. પણ મીરાનું નામ કૃષ્ણ સાથે જોડાતું નથી. કારણ બહુ સ્પષ્ટ છે. મીરાએ સ્વયં સમર્પણ કર્યું. એણે કૃષ્ણના સ્વરૂપને ક્યારેય ચાહ્યું નથી. એણે કૃષ્ણને ચાહ્યા છે અને એ કૃષ્ણમાં ભળી ગયા. એટલે જ્યારે જ્યારે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ ત્યારે તેની સાથે આપોઆપ મીરાજીનું સ્મરણ થઈ જાય છે. રાધાજી માટે રાધે રાધે અલગ કહેવું પડે છે, કારણ કે રાધે કૃષ્ણથી અલગ જ રહ્યા. કૃષ્ણે વાંસળી અને ગોકુળ બંને છોડ્યા. રાધાનો વિયોગ સહ્યો અને રાધાએ કૃષ્ણને જવા દેવા માટે પોતે કૃષ્ણનો વિયોગ સહ્યો. આમ રાધાએ એક છોડ્યું, કૃષ્ણએ બે છોડ્યા. કૃષ્ણ ત્યાર પછી મહાભારત જો આપણે વાંચીએ તો ક્યારેય વાંસળી વગાડી નથી.
પોતાને અતિ પ્રિય એવી વાંસળી, સદા એના હોઠે રમતી રહેતી વાંસળી, એ વાંસળીને કૃષ્ણે રાધાની બાજુમાં મૂકી તે દિવસ બાદ રાધાએ ની યાદમાં કૃષ્ણે પોતાના ગવાક્ષમાં ઉભા ઉના નિશાસા નાખ્યા છે, પણ વાંસળી વગાડી નથી. ઉલટાનો એને શંખ ફૂંક્યો છે, વાંસળી વગાડી નથી. જ્યારે મીરાને લાગે વળગે છે ત્યાં સુધી મીરા સદૈવ કૃષ્ણના સાથે સાયુજ્ય સાધીને કૃષ્ણમાં ભળી ગઈ. પ્રીત ક્યારેય શરતોથી નથી થતી. મીરાનો કૃષ્ણ પ્રેમ એ સમર્પણનો કૃષ્ણ પ્રેમ છે. રાધાજીના કૃષ્ણ પ્રેમમાં શરત ચોક્કસ આવે છે. રાધાજીથી વિખૂટા પડ્યા બાદ કૃષ્ણે ક્યારેય વાંસળી વગાડી નથી. એમણે કાં તો શંખ ફૂંક્યો છે, કાં તો ચક્ર ચલાવ્યું છે. મધરાતોની મધરાતોએ કૃષ્ણ ગોકુળ વૃંદાવન સામે એક ટશે જોઈ રહેતા. આટલો વૈભવ અને પટરાણીજીઓની સેવા છતાં કૃષ્ણના મોંમાંથી નિશાસો નીકળી જતો. કૃષ્ણે સાચા અર્થમાં રાધાજીને મિસ કર્યા છે. એના સૈકાઓ બાદ જન્મેલી મીરાએ પોતાના અસ્તિત્વને કૃષ્ણમાં ઓગાળી દીધું, અને એટલે જ એણે ગાયું છે, મેરે તો गिरधर गोपाल, मेरे तो गिरधर गोपाल, दूसरा न कोई, दूसरा न कोई. મારે તો એકમાત્ર ગિરધર ગોપાલ છે, બીજું કોઈ નથી. અને એને માગ્યું તો શું માગ્યું? મને ચાકર રાખોજી, મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ચાકર રાખોજી. ચાકર રહેશું બાગ લગાશું, ચાકર રહેશું બાગ લગાશું, નિત ઉઠ હરિગુણ ગાશું. મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ચાકર રાખોજી. મીરાની ભક્તિ એ સમર્પણની ભક્તિ છે. રાધાની ભક્તિ એ શરતી ભક્તિ છે. અને એટલે ભક્તિની દ્રષ્ટિએ જોઈએ તો મીરા કૃષ્ણથી અલગ રહ્યા નથી. છેવટે જ્યારે રાણાજી એમને માનપુરસર મેવાડ પાછા તેડી લાવવા માટે પાલખી મોકલાવે છે, ત્યારે એમને કૃષ્ણનો વિયોગ નથી કરવો. અહીંયા પણ જુઓ, રાધાને લેવા માટે પાલખી આવી, મીરાને લેવા માટે પાલખી આવી હતી. ત્યાં કૃષ્ણને બોલાવવા માટે રથ આવ્યો હતો. કૃષ્ણ રથમાં બેસીને મથુરા ગયા, રાધા પાલખીમાં બેસીને મેવાડના ગયા. આ રાધા છે. સંપૂર્ણપણે સમર્પણ, સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને પોતાની જાતને ઓગાળી દેવી, એનું નામ રાધા, એનું નામ કૃષ્ણ, એનું નામ મીરા. અને કૃષ્ણને અવરોધવા અને બદલામાં કૃષ્ણ પોતાને પ્રિય એવી બંસી છોડે અને રાધાનો વિયોગ પણ સહન કરે, એમ બે બલિદાન આપે. ત્યારે રાધા કૃષ્ણનો વિયોગ સહન કરે, એ એક જ બલિદાન આપે. કોની ભક્તિ વધારે સારી, તમારા પર છોડું છું. આજનો આપનો દિવસ ભક્તિમય જાય, મંગલમય જાય. તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય તેને સમર્પિત થઈને જાય. કર મધ્ય તો ગોવિંદ, તમે જે કંઈ કાર્ય કરો એમાં ભગવાન મધ્યસ્થી તરીકે રહે, ભગવાનની સાક્ષીએ કામ કરો, સન્માર્ગે પ્રયાણ કરો, સન્માર્ગે વર્તો, સારું કરો અને કોઈના સારું કરવામાં, સત્કર્મમાં ભાગીદાર બનો. એવી તમારા દોસ્ત જયનારાયણની તમને હાર્દિક શુભકામનાઓ. આવજો ત્યારે. હેવ એ નાઇસ ડે.